हेलो विद्यार्थी मित्रों, क्रिएटिव टीचिंग यूट्यूब चैनल में फरी एकवार आपनु स्वागत छे। આજે આપણે ગુજરાતના ઇતિહાસના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છીએ અને આ તેનો પાર્ટ 2 છે, એટલે કે પહેલો પાર્ટ આવી ગયો છે। જો તમે એ ન જોયો હોય તો જઈને જોઈ લેજો। તો ચાલો હવે આપણે આજનો લેક્ચર ચાલુ કરીએ। એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય तो चैनल ने सब्सक्राइब करी बेल आइकन क्लिक करी देजो અને વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। तो ચાલો આજનો વિડિયો ચાલુ કરીએ। તો જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે એ છે શાહીબાગની સ્થાપના કોને કરી હતી? તો શાહીબાગની સ્થાપના શાહજહાંએ કરી હતી। તો કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? તો કાંકરિયા તળાવ એ કુતુબુદ્દીન શાહે બંધાવ્યું હતું। तो काकरिया तळावનું મૂળ નામ શું હતું? તો કાકરિયા તળાવનું મૂળ નામ હેજે કુતુબુદ્દીન હતું। તો નગીનાવાડી કોને બંધાવી હતી? તો નગીનાવાડી એ કુતુબુદ્દીન શાહે બંધાવી હતી। તો અંગ્રેજો વેપાર કરવાની પરવાનગી કયા શાસકે આપી હતી? તો અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી એ જહાંગીર શાસકે આપી હતી, એટલે કે જહાંગીર રાજાએ તેમને વેપાર કરવાની પરવાનગી આપી હતી। तो अंग्रेजोए पोतानी पहली कोठी क्यां स्थापी हती? तो अंग्रेजोए पोतानी पहली कोठी सूरत में स्थापी हती। तो गुजरात में होळी अने दिवाળી जेवा उत्सव उजववानी मनाई कोने फरमावी हती? औरंगजेबे फरमाई हती। तो मोगल काळ दरमियान गुजरातनुं कयुं बंदर बाबू मक्का तरीके ओळखातुं हतुं? तो मुगल काळ दरमियान गुजरातनुं सूरत बंदर ए बाबू मक्का तरीके ओळखातुं हतुं। भगवत गौड़ मंडल नामनो ग्रंथ कोने तैयार कर्यो हतो? तो भगवत गौड़ मंडल नामनो ग्रंथ ए गोंडलना राजा भगवत सिंहे तैयार कर्यो हतो। तो मौर्य शासक काळमां गुजरातनी राजधानी कई हती? तो मौर्य शासक काळमां गुजरातनी राजधानी गिरनार जे हालनुं जूनागढ़ छे ते हती। तो गुजरात में मुगल सल्तनतनी स्थापना कोणे करी हती? गुजरात में मुगल सल्तनतनी स्थापना अकबरे करी हती। तो गुजरात में मुगल सल्तनतनो काळनो समय कयो छे? तो गुजरात में मुगल सल्तनत काळनो समय ईस्वीसन 1573 थी 1757 छे। तो गुजरात में मराठा शासननो प्रारंभ क्यारथी थयो हतो? तो गुजरात में मराठा शासननो प्रारंभ ईस्वीसन 1757 थी थयो हतो। तो गुजरात में पेशवानुं शासन कया विस्तारमां हतुं? तो गुजरात में पेशवानुं शासन ए मही नदीना उत्तर प्रदेशे हतुं। तो गुजरात में गायकवाड़ मराठानुं शासन कया विस्तारमां हतुं? तो गुजरात में गायकवाड़ मराठानुं शासन ए मही नदीना दक्षिणनो प्रदेश हतो। तो तमे अहींया याद राखजो के गुजरात में पेशवानुं शासन पूछाय तो ते विस्तार हतो मही नदीनो उत्तरनो विस्तार, ज्यारे गायकवाड़ मराठानुं शासन ए मही नदीना दक्षिणनो प्रदेश हतो। तो पछी आगळ वधीए तो अमृत वर्षणी वाव अमदावादना कया विस्तारमां आवेली छे? तो अमृत वर्षणी वाव ए अमदावादमां पंचकुआ दरवाजा पासे आवेली छे। तो अमदावाद में प्रथम कापड़नी मिल कोणे शरू करी हती? तो अमदावाद में प्रथम कापड़नी मिल रणछोड़लाल छोटालाल शाहे ईस्वीसन 1861 में शरू करी हती। आ तमे खास याद राखजो, कारण के एग्जाम में वारंवार पूछाय छे के अमदावाद में प्रथम कापड़नी मिल कोणे शरू करी हती? तो रणछोड़लाल छोटालाल शाह ईस्वीसन 1861 साल साथी याद राखजो। પછી જોઈએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલું અધિવેશન અમદાવાદમાં ક્યારે યોજાયું હતું? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલું અધિવેશન અમદાવાદમાં ઈસવીસન 1902 માં યોજાયું હતું। તો અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1920 ના અધિવેશનના પ્રમુખ સ્થાને કોણ હતા? તો અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1920 અધિવેશનના પ્રમુખ સ્થાને સુરેન્દ્રનાથ બેનર્જી હતા। તો નહેરુ પુલનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? તો નહેરુ પુલનું ઉદ્ઘાટન પંડિત જવાહરલાલ નહેરુના હાથે થયું હતું। તો હુમાયુએ અમદાવાદ પર કેટલા સમય સુધી શાસન ચલાવ્યું?
તો હુમાયુએ અમદાવાદ પર 9 માસ સુધી શાસન ચલાવ્યું. તો અમદાવાદના કયા વેપારી મુઘલ શાસકો પર સારો પ્રભાવ ધરાવતા હતા? અમદાવાદના શાંતિલાલ ઝવેરી વેપારી એ મુઘલ શાસકો પર સારો પ્રભાવ ધરાવતા હતા. તો અમદાવાદમાં પહેલી વહેલી ગુજરાતી નિશાળ ક્યારે સ્થાપવામાં આવી? તો અમદાવાદમાં પહેલી ગુજરાતી નિશાળ 1826 માં સ્થાપવામાં આવી હતી. તો ભારતમાં કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતમાં કેટલા રાજ્યોનો સમાવેશ થાય છે? તો ભારતમાં કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતમાં 366 રાજ્યોનો સમાવેશ થાય છે. એટલે કે ભારતમાં કુલ 562 દેશી રજવાડાઓના રાજ્યો હતા, તેમાંથી ગુજરાતમાં 366 દેશી રજવાડાઓના રાજ્યનો સમાવેશ થતો હતો. તો પછી જોઈએ તો સૌરાષ્ટ્રમાં પહેલી વહેલી કોલેજ કયા અને ક્યારે સ્થાપવામાં આવી? તો સૌરાષ્ટ્રમાં પહેલી કોલેજ 1884 માં શામળદાસ કોલેજ ભાવનગરમાં સ્થાપવામાં આવી હતી. આ પણ તમે ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. પછી જોઈએ તો ગુજરાતમાં પેશવા શાસનનો અંત ક્યારે આવ્યો? તો ગુજરાતમાં પેશવા શાસનનો અંત 1818 માં આવ્યો. તો સુરતમાં એન્ડ્રુસ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો સુરતમાં એન્ડ્રુસ લાઇબ્રેરીની સ્થાપના 1850 માં કરવામાં આવી હતી. તો 1857 ના સંગ્રામના કયા નેતાને છોટા ઉદેપુર પર કબજો જમાવ્યો હતો? તો 1857 ના સંગમના તાત્યા ટોપે નેતાએ છોટા ઉદેપુર પર કબજો જમાવ્યો હતો. તો ગુજરાતમાં સ્વતંત્રતા નામનું અખબાર કોણ ચલાવતું હતું? તો ગુજરાતમાં સ્વતંત્રતા નામનું અખબાર ઈચ્છાલાલ દેસાઈ ચલાવતા હતા. તો ગુજરાતમાં પ્રજાહિત વર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી? તો ગુજરાતમાં પ્રજાહિત વર્ધક સભાની સ્થાપના ડોક્ટર હરિહર્ષવર્ધન ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસે કરી હતી. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મવાલવાદ અને જવાલવાદી જૂથની એકતા માટે કયા ગુજરાતી નેતા સક્રિય પ્રયાસ કર્યો હતો? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મવાલવાદ અને જવાલવાદી જૂથની એકતા માટે પ્રોફેસર ટી.કે. ગજ્જરે ગુજરાતી નેતાએ સક્રિય પ્રયાસ કર્યો હતો. તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા શ્રી અરવિંદ ઘોષ હતા. તો લંડનમાં ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું માસિક કોને શરૂ કર્યું હતું? તો લંડનમાં ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું માસિક એ શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું હતું. તો પેરિસમાં રહીને ભારતની આઝાદી માટે ક્રાંતિની પ્રવૃત્તિઓ કોણ ચલાવતું હતું? તો પેરિસમાં રહીને ભારતની આઝાદી માટે ક્રાંતિની પ્રવૃત્તિઓ સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામા ચલાવતા હતા. વનસ્પતિની દવાઓ અને યુદુકુળનો ઇતિહાસ નામના પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીત દર્શાવવાની ક્રાંતિકારી લેખક કોણ હતા? તો વનસ્પતિની દવાઓ અને યુદુકુળનો ઇતિહાસ નામના પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીત દર્શાવનાર ક્રાંતિકારી લેખક નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ હતા. તો અમદાવાદમાં એની બેસ્ટની હોમ રૂલ લીગની શાખા કોને સ્થાપી હતી? તો અમદાવાદમાં એની બેસ્ટન હોમ રૂલ લીગની શાખા મગનભાઈ ચતુરભાઈ પટેલે સ્થાપી હતી. તો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા? તો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 1915 માં પરત આવ્યા હતા. તો અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઈ હતી? તો અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના 1920 માં થઈ હતી. તો ગુજરાતના કયા નેતાને ડુંગળી ચોર તરીકે ઓળખાતા હતા? તો ગુજરાતના મોહનલાલ પંડ્યા એ ડુંગળી ચોર તરીકે ઓળખાતા હતા. તો ગાંધીજી કોને પોતાની હિમાલય જેવડી ભૂલ ગણાવતા હતા? તો ગાંધીજી લોકોને સવિનય કાનૂન ભંગમાં ભાગ લેવાનું કહેવાને પોતાને હિમાલય જેવડી ભૂલ ગણાવતા હતા.
तो गांधीजी कया साप्ताहिको चलावता हता? तो गांधीजी नवजीवन અને યંગ ઇન્ડિયા સાપ્તાહિકો ચલાવતા હતા। तो बोरसद सत्याग्रहની આગેવાની કોને લીધી હતી? तो बोरसद सत्याग्रहની આગેવાની દરબાર ગોપાલદાસે લીધી હતી। तो बारडोली सत्याग्रहની આગેવાની કોને લીધી હતી? तो बारडोली सत्याग्रहની આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી હતી અને આ સત્યાગ્રહ 1928 માં થયો હતો। તો કયા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ મળી હતી? तो बारडोली सत्याग्रहના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને સરદાર વલ્લભભાઈની ઉપાધિ મળી હતી, એટલે કે ત્યાર પછી તે સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખાતા હતા। તો દેશમાં સૌપ્રથમ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો દેશમાં સૌપ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી 26 જાન્યુઆરી 1930 ના રોજ કરવામાં આવી હતી। तो ગાંધીજીએ દાંડી માર્ચની શરૂઆત ક્યારે કરી હતી? तो ગાંધીજીએ દાંડી માર્ચની શરૂઆત 12 માર્ચ 1930 ના રોજ કરી હતી। આ ક્વેશ્ચન ખાસ યાદ રાખજો, વારંવાર એક્ઝામમાં પૂછાય છે। પછી જોઈએ તો ગાંધીજીએ કેટલા સાથીઓ સાથે દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો? તો ગાંધીજીએ 78 સાથીઓ સાથે દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો। तो ગાંધીજીએ કઈ તારીખે દરિયા કિનારે ચપટી મીઠાનો કાયદાનો ભંગ કર્યો હતો? તો ગાંધીજીએ 6 એપ્રિલ 1930 ના દિવસે દરિયા કિનારે ચપટી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો। તો ગાંધીજી કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી। તો બીજી ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી? તો બીજી ગોળમેજી પરિષદ એ લંડનમાં યોજાઈ હતી। તો ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી હતી? તો ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ તરીકે વિનોબા ભાવેની પસંદગી કરી હતી। તો બોમ્બ બનાવવા અંગેની ગેરીલા વોરફેર પુસ્તક કોણે પ્રગટ કરી હતી? तो બોમ્બ બનાવવા અંગેની ગેરીલા વોરફેર પુસ્તક એ છોટુભાઈ પુરાણીએ રજૂ કરી હતી। તો મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી HAL કયા જિલ્લામાં આવેલું છે? તો મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી HAL એ નવસારી જિલ્લામાં આવેલું છે। તો સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો સરદાર સ્વરાજ આશ્રમ એ બારડોલીમાં આવેલો છે। तो पारसीओ गुजरातમાં કયા બંદરે ઉતર્યા હતા? તો પારસીઓ ગુજરાતમાં સંજાણ બંદરે ઉતર્યા હતા। તો હડપ્પા સંસ્કૃતિના અવશેષો અમદાવાદ જિલ્લામાંથી કયા સ્થળેથી મળી આવ્યા છે? તો હડપ્પા સંસ્કૃતિના અવશેષો અમદાવાદ જિલ્લામાંથી લોથલ સ્થળેથી મળી આવ્યા છે। तो खेड़ा सत्याग्रह कई साल में थयो हतो? तो खेड़ा सत्याग्रह 1917 में थयो हतो। तो अटीरानी स्थापना क्यारे थई हती? तो अटीरानी स्थापना 1947 में करवामां आवी हती। तो गिरनार में आवेल सुदर्शन तळावनुं समारकाम कोणे कराव्युं हतुं? तो गिरनार में आवेल सुदर्शन तळावनुं समारकाम ए रुद्रदामाए कराव्युं हतुं। तो गिरनारनी तळेटीमां अशोक सिवाय बीजा कया शासकोए शिलालेखो कोतराव्या हता? तो गिरनारनी तळेटीमां अशोक सिवाय बीजा रुद्रदामा अने स्कंदगुप्त शासकोए शिलालेखो कोतराव्या हता। तो रुद्रदामा अने स्कंदगुप्त शिलालेखो कई भाषामां छे? तो रुद्रदामा अने स्कंदगुप्तना शिलालेखो संस्कृत भाषामां छे। तो मौर्य क्षत्रप અને ગુપ્ત વંશમાં ગુજરાતની રાજધાની કઈ હતી? તો મૌર્ય ક્ષત્રપ અને ગુપ્ત વંશમાં ગુજરાતની રાજધાની ગિરિનગર હતી। તો ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ કયા સ્થળેથી શરૂ થાય છે? તો ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ એ ભટ્ટારક વલ્લભીના શાસનથી શરૂ થાય છે। तो मैत्रक काळमां वल्लभी कया धर्मनुं महत्वनुं केंद्र हतुं? तो मैत्रक काळमां वल्लभी ए बौद्ध धर्मनुं महत्वनुं केंद्र हतुं। तो
તો મૈત્રક વંશમાં છેલ્લો રાજા કોણ હતો? તો મૈત્રક વંશનો છેલ્લો રાજા શિલા આદિત્ય સાતમો હતો. તો મૈત્રક કાળનો અંત ક્યારે આવ્યો? તો મૈત્રક કાળનો અંત ઈસવીસન 788 માં આવ્યો. તો ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી? તો ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની ભિન્નમાલા હતી. તો કયા પ્રદેશે ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો હતો? તો ભિન્નમાલાની આજુબાજુનો પ્રદેશ એ ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. તો ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં આવે છે? તો ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ એ હર્ષચરિત્ર ગ્રંથમાં કરવામાં આવ્યો છે. તો પ્રતિહારી શાસનનો પ્રતાપી રાજા કોણ હતો? તો પ્રતિહારી શાસનનો પ્રતાપી રાજા વત્સલરાજ હતો. પ્રતિહાર શાસનના અંત પછી કયા વંશનું શાસન સ્થાપાયું? તો પ્રતિહાર શાસનના અંત પછી ચાવડા વંશનું શાસન સ્થાપાયું હતું. તો ગુર્જર દેશમાં કયા 3 વિસ્તારોનો સમાવેશ થતો હતો? તો ગુર્જર દેશમાં આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ પ્રદેશ વિસ્તારનો સમાવેશ થતો હતો. તો ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ હતો. તો રુદ્રમાલા બંધાવવાનું કાર્ય કોણે શરૂ કર્યું હતું? તો રુદ્રમાલા બંધાવવાનું કાર્ય મૂળરાજ સોલંકીએ શરૂ કર્યું હતું. ભીમ બાણાવટી તરીકે કોણ ઓળખાતું હતું? તો ભીમ બાણાવટી તરીકે ભીમદેવ પ્રથમ એટલે કે ભીમદેવ સોલંકી ઓળખાતા હતા. તો પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી? તો પાટણની રાણકી વાવ ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ બંધાવી હતી. તો દેલવાડાના મંદિરો કોણે બંધાવ્યા હતા? તો દેલવાડાના મંદિરો એ વિમળ શાહે બંધાવ્યા હતા. તો મોઢેરાનું સૂર્ય મંદિર કોને બંધાવ્યું હતું? તો મોઢેરાનું સૂર્ય મંદિર એ ભીમદેવ સોલંકી એટલે કે ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું. તો કર્ણદેવ સોલંકીએ કયા ભીલ રાજાને હરાવ્યો હતો? તો કર્ણદેવ સોલંકીએ આશાવલ્લીના રાજાને હરાવ્યો હતો. જયસિંહની માતાનું નામ શું હતું? તો જયસિંહની માતાનું નામ મિનળ દેવી હતું. તો સિદ્ધરાજ જયસિંહે કેટલી ઉંમરે પાટણની ગાદી ઉપર બેઠા હતા? તો સિદ્ધરાજ જયસિંહ 3 વર્ષની ઉંમરે પાટણની ગાદી ઉપર બેઠા હતા. તો સોમનાથ મંદિરમાં જાત્રાળુ વેરો કોણે બંધ કરાવ્યો? તો સોમનાથ મંદિર પર જાત્રાળુ વેરો મિનળ દેવીએ બંધ કરાવ્યો. સિદ્ધહેમ નામનો વ્યાકરણ ગ્રંથ કોણે લખ્યો? તો સિદ્ધહેમ નામનો વ્યાકરણ ગ્રંથ હેમચંદ્રાચાર્યએ લખ્યો હતો. તો દ્વારકાનું મલાવ તળાવ કોને બંધાવ્યું હતું? તો દ્વારકાનું મલાવ તળાવ એ મિનળ દેવીએ બંધાવ્યું હતું. તો મુંજાલ, ઉદયન અને શાંતનુ મહેતા જેવા બેહોશ મંત્રી કોના દરબારમાં થઈ ગયા? તો મુંજાલ, ઉદયન અને શાંતુલુ મહેતા જેવા બાહોશ મંત્રી એ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં થઈ ગયા. તો સહસ્ત્રલિંગ તળાવ કોને બંધાવ્યું હતું? તો સહસ્ત્રલિંગ તળાવ એ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. બર્બક રાક્ષસને કોણે વશમાં કર્યો હતો? તો બર્બક રાક્ષસને સિદ્ધરાજ જયસિંહે વશમાં કર્યો હતો. તો કુમારપાળે કયો ધર્મ અંગીકાર કર્યો હતો? તો કુમારપાળે જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો. તો કયો સોલંકી રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે? તો કુમારપાળ સોલંકી રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે. કાલિકા સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાતું હતું? તો કાલિકા સર્વજ્ઞ તરીકે હેમચંદ્રાચાર્ય ઓળખાતા હતા. તો સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો સોલંકી વંશનો છેલ્લો રાજા ત્રિભુવનપાળ હતો. તો વસ્તુપાલ તેજપાળે કયા સ્થળે જૈન દેરાસરો બંધાવ્યા હતા? તો વસ્તુપાળ અને તેજપાળે આબુ, શેત્રુંજય અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્યા હતા. તો દેલવાડાના પ્રસિદ્ધ જૈન દેરાસરોનું નિર્માણ વસ્તુપાલ અને તેજપાલ ઉપરાંત કોનો મહત્વનો ફાળો છે?
તો દેલવાડાના પ્રસિદ્ધ જૈન દેરાસરોનું નિર્માણ વસ્તુપાલ અને તેજપાલ ઉપરાંત તેજપાલની પત્ની અનુપમા દેવી અને વસ્તુપાલની પત્ની લીલા દેવીનું મહત્વનો ફાળો છે. પછી જોઈએ તો જગડુશા નામના દાનવીર શેઠ કોના શાસનકાળ દરમિયાન થઈ ગયા? તો જગડુશા નામના દાનવીર શેઠ એ વિમળદેવ વાઘેલાના શાસનકાળ દરમિયાન થઈ ગયા. માધવ કોનો મંત્રી હતો? તો માધવ કર્ણદેવ વાઘેલાનો મંત્રી હતો. તો ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? તો ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા હતો. તો ગુજરાતમાં સલ્તનત કાળનો ઇતિહાસ કયા ગ્રંથમાંથી મળે છે? તો ગુજરાતમાં સલ્તનત કાળનો ઇતિહાસ એ મીરાતે અહમદી નામના ગ્રંથમાંથી મળે છે. તો અમદાવાદની જુમા મસ્જિદ કોણે બંધાવી હતી? તો અમદાવાદની જુમા મસ્જિદ એ અહમદ શાહે બંધાવી હતી. તો મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું? તો મોહમ્મદ બેગડાનું મૂળ નામ ફતહ ખાન હતું. તો મોહમ્મદ બેગડાએ જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો? તો મોહમ્મદ બેગડાએ જૂનાગઢના રામંડલિક નામના રાજાને હરાવ્યો હતો. આ સાથે જ આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા છો અને અત્યાર સુધી વિડીયો જોયો છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી આવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને જોડે કરંટ અફેરના વિડીયો પણ આવતા રહેશે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.